સાથે સાથે એના 2554 શ્લોક પ્રમાણ આ આચારણ સૂત્ર છે અને આ આચારણ સૂત્રના જો સાધ્વીજી મહારાજ સાહેબ કરી શકે, એને અનુજ્ઞા મળી શકે અને પછી જે સૂત્રનું વાંચન કરી શકે છે એટલે 2 વર્ષ દીક્ષા પર્યાય થઈ જાય, આ પછી આચારણ સૂત્રના જોગ થઈ શકે છે અને આ આચારણ સૂત્રના જોગના કેટલા દિવસો હોય છે? 58 દિવસ. આ ટોટલ 2 મહિનાના આ જોગ હોય એમાં એક દિવસ એમબી કરવાનો અને બીજા દિવસે નિર્યાતું કરવાનું હોય છે. એવું આ આચારણ સૂત્ર એના 2554 શ્લોક પ્રમાણ આ આચારણ સૂત્ર છે. એનો અહીંયા દુઓ બોલાય છે. જ્યારે દુઓ બોલાઈ જશે એના પછી અહીંયા જ્યારે મંત્રોચ્ચાર બોલાશે ત્યારે તમારે વાક્ષસે પૂજા કરવાની રહેશે. ચિરવન ચિરાગમતળે પૂજા કરે ગરીબાવા, તે ભવ્ય ચરણ કરી પામે શુદ્ધ સ્વભાવ. ઓમ ઋષિ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય અક્ષરનાદ ધૂપમ દીપમ અક્ષત નૈવેદ્યમ બલવદ અક્ષર પુષ્પમ એજામય. આચારણ સૂત્ર જેમની પાસે છે તમારે પુષ્પ ચડાવવાનું રહેશે અને અક્ષર ચડાવવાના રહેશે. પહેલા પંજ જ પહેલું આચારણ જીરારામ સૂત્રાય નમઃ. ઓમ ઋષિ આચારણ સૂત્રાય નમઃ. હવે સૂર્યગણાંક સૂત્ર છે એ સૂર્યગણાંક સૂત્રનો અહીંયા દુઓ બોલવામાં આવે છે અને પછી સૂર્યગણાંક સૂત્રમાં કેટલા શ્લોક છે એનું શું રહસ્ય છે પછીથી કહેવામાં આવશે. સમકિત દશ શુદ્ધતા વિસ્તૃતતાથી વર્ણન આ સૂર્યગણાંક સૂત્રમાં આવ્યું છે અને એના 2100 શ્લોક પ્રમાણ આ સૂર્યગણાંક સૂત્ર છે. ઓમ ઋષિ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય સમ્યક જ્ઞાન પૂજા પુષ્પમ પૂજાય જામય. બાકીના બધા આપણે જાપ બોલીને એટલે કમસે કમ આ સૂર્યગણાંક સૂત્ર આપણા મુક્તિ પણ એનો જાપ થાય એ માટે આપણે અહીંયા 3 વખત અમે બોલીશું. 3 વખત તમારે બોલવાનું રહેશે અને જેમની પાસે સૂર્યગણાંક સૂત્ર છે ત્યારે તમારે વાક્ષસે પૂજા કરજો. ઓમ ઋષિ સૂર્યગણાંક સૂત્રાય નમઃ. ઓમ ઋષિ સૂર્યગણાંક સૂત્રાય નમઃ. ઓમ ઋષિ એક અંકોથી કરી અને 10 અંકો સુધીનું અહીંયા વિસ્તૃતથી વર્ણન આવે કે 1 શું છે, 2 શું છે, 3 શું છે. એવી રીતે 10 અંકો પૈકી જીન શાસનમાં જે અંકો છે એ અંકોનો વિસ્તૃતતાથી અહીંયા વર્ણન આવે છે અને સાથે સાથે આ ઠાણાંક સૂત્રમાં આ જે શ્રેણિક મહારાજા આવતી 24મીમાં જે પદ્મનાભ સ્વામી તીર્થંકર થશે એ શ્રેણિક મહારાજાનું જીવન ચરિત્ર આ ઠાણાંક સૂત્રમાં આવેલું છે અને એના મૂળ સૂત્ર શ્લોક પ્રમાણ 3700 શ્લોક પ્રમાણ આ ઠાણાંક સૂત્ર છે એનો અહીંયા દુઓ બોલવામાં આવે છે. ત્રિવિધવાચક યોગથી પૂજો ત્રીજો અંગ ઠાણાસન મુદ્રા કરી લો શિવ મધુર રંગ. ઓમ ઋષિ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
ઓમ રીમ શ્રી સમવાયમ સૂત્રાય નમઃ. 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 ચલો આપણા 4 અંગ સૂત્ર પૂર્ણ થયા. પાંચમું અંગ સૂત્ર છે ભગવતી સૂત્ર. આનું નામ પણ બધાએ આપણે જાણીતા જ છીએ. આ ભગવતી સૂત્રમાં શું આવે છે ખબર છે? એનું વર્ણન શેનું વર્ણન આવે છે? ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછેલા 36,000 પ્રશ્નો આ ભગવતી સૂત્રમાં આવે છે અને એના શ્લોક પ્રમાણ છે 3114. આ શ્લોક પ્રમાણ ભગવતી સૂત્ર છે. આ ખૂબ જ આ મહાન સૂત્ર. આ ભગવતી સૂત્રના જો સાધુ ભગવાન જોગ થઈ જાય એમના આ 6 મહિનાના જોગ હોય અને 6 મહિનાના જ્યારે જોગ પૂર્ણ થાય પછી આ સાધુ ભગવાન દીક્ષા પણ આપી શકે અને કોઈ પણ મહાન વિધિ વગેરે કરાવી હોય, ચોથો વાર દાવતના પચકણ આપવા હોય તો સાધુ ભગવાન આપી શકે છે. પાવન પંચમાંગમાં પ્રસ્થ 36,000 ગૌતમ ગણધર બોચિયા વીર કયા નિરધાર. ઓમ રીસે બળ પુરુષાય પરમેશ્વરાય નજર મુદ્રિવારણાય શ્રી મંદિર સમ્યક જ્ઞાન પુષ્પમ પૂજાય જામહે. ઓમ રીસે ભગવતી સૂત્રાય નમઃ. 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 ઓ શ્રી ભગવતી સૂત્ર કી જય. ચલો અહીંયા 5 આપણા આગમોના પૂજનો પૂર્ણ થયા. હવે છઠ્ઠું આગમ, સાતમું છઠ્ઠું આગમ છે જેમની પાસે પછી સાતમું આગમ, આઠમા આગમ વાળા, નવમા અને દસમા આ 5 આગમો વાળા ભાગ્યશાળી આવી જાઓ. તમારી પ્રદક્ષિણા તૈયાર રહીને ઊભા રહેજો. જ્યારે કહેવામાં આવશે ત્યારે તમારે પ્રદક્ષિણા આપવાની રહેશે. ત્યાં સુધી ઊભા રહેજો. અહીંયા આપણે આગમો પૈકી આ ભક્તિ સ્તવન બોલવામાં આવે છે 2 લાઈન. એના પછી છઠ્ઠા પૂજનની શુભ શરૂઆત થશે. છોટી દસ. બેઠેલા ભાગ્યશાળી ઓમ રીમ શ્રી આચાર્ય સૂત્રાય નમઃ. આ બધા 12 વખત જાપ કરજો. આગામી રીત મારે મનરે બંધાણી, મનરે બંધાણી મારે તનરે ઉતારી, મનરે બંધાણી મારે તનરે ઉતારી. આગામી રીત મારે મનરે બંધાણી, સ્તુતિ. ચોથી સ્તુતિ. ચોથી, પાંચમી અને છઠ્ઠી સ્તુતિને બોલવામાં આવશે. ત્યારે તમારે શ્રાવકો બધાએ પ્રદક્ષિણા આપવાની છે અને એવા ભાવ સાથે પ્રદક્ષિણા આપજો કે આ આગમોનું અમને ક્ષણ પૂરતું આગમ અમને મળ્યું છે, અમને સમ્યક જ્ઞાનની અમને પ્રાપ્તિ થાય એવા ભાવ સાથે તમારે પ્રદક્ષિણા આપવાની છે. અને બધા ભાગ્યશાળી સ્તુતિના પાના તમને આપવામાં આવે છે. બધા ભાવ સાથે સ્તુતિ બોલજો. જે દ્વાર સાંગ સલોક છે નરેન્દ્ર આદિ સૌનરે
છઠ્ઠા આગમો, એ છઠ્ઠા આગમનો 11 અંગો પૈકી છઠ્ઠું આગમ છે. એ છઠ્ઠા આગમનું નામ છે જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર. તો આ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર છે એ આગમ, એમાં 3.5 કરોડ કથાઓ હતી. જ્યારે આ આગમ સૂત્ર તૈયાર થયું ત્યારે એમાં 3.5 કરોડ ગાથાઓ ઉપલબ્ધ હતી. હવે ઓછી થતા ફક્ત કેટલી કથાઓ રહી છે ખબર છે? ફક્ત ને ફક્ત 19 કથાઓ રહેલી છે. એમાં મેઘકુમારનો પૂર્વભાવ, પછી સેલકા રાજર્ષિ થાવાચા પુત્ર, એવી હમણાં કથાઓ ઉપલબ્ધ છે. આવું જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર એના 5450 શ્લોક પ્રમાણ આ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર છે. ચાલો એનું આપણે હવે દુઓ બોલી અને પૂજન કરવાનું રહેશે. ચટવટધારી સદવરે લેતા ઉચારા, યોગ પ્રદાન શ્રી જંબુએ પૂછ્યાર્થ વિચારા, પૂછ્યાર્થ વિચારા. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મુક્તિ નિવારણાય શ્રી સત્યનારાયણ પુષ્પ પૂજાય જમય. તો એના પછીનું 7મું 11 અંગો પૈકી 7મું અંગ છે ઉપાસંગ દશાંગ સૂત્ર. એનું અહીંયા જાપ કરવામાં આવે છે. જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર ગાય તો વાક્ષસી પૂજા કરવાની રહેશે. ઓ ઋષિ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રાય નમઃ. ઓ ઋષિ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રાય નમઃ. साथ में आते हैं पानी उठने का बोलते ઓ ઋષિ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રાય નમઃ. ચલો સાતમું. 7મું છે ઉપાસંગ દશાંગ સૂત્ર. એ ઉપાસંગ દશાંગ સૂત્ર છે. એમાં શ્રાવકોના 12 વ્રતોનું વર્ણન આ ઉપાસંગ દશાંગ સૂત્રમાં આવે છે. અને બીજા જે મહાવીર સ્વામી ભગવાનના 10 શ્રાવકો, કયા હતા 10 શ્રાવકો? નામ ખબર છે? આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક વગેરે 10 શ્રાવકો છે. એ 10 શ્રાવકોના અહીંયા જીવન ચરિત્ર ઉપાસક દશાંગ સૂત્રમાં આવે છે. અને એના 812 શ્લોક પ્રમાણ આ ઉપાસક દશાંગ સૂત્ર છે. એ સૂત્રમાં અહીંયા દુઓ બોલવામાં આવે છે. પછી પૂજા કરજો. અંગ ઉપાસકમાં કયા દેશ શ્રાવક અધિકાર, લીધ જીણવા ફાળ્યા ધન્ય તેનો ઉદાર. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મુક્તિ નિવારણાય વાક્ષસી પૂજાય જમય. ઓમ રીસ ઉપાસક દશાંગ સૂત્રાય નમઃ. ઓમ રીસ ઉપાસક દશાંગ સૂત્રાય નમઃ. ઓમ રીસ ઉપાસક દશાંગ સૂત્રાય ચલો એના પછીનું 8 11 અંગો પૈકી 8મું અંગ છે. એનું નામ છે અંતઃગણ દશાંગ સૂત્ર. એટલે અંતઃકૃત દશાંગ સૂત્ર. એ સૂત્રમાં અતિમુક્તા મુનિ એટલે અયમુક્તા મુનિનો જીવન ચરિત્ર, પછી ગજેશ કુમાર મુનિનો જીવન ચરિત્ર, જે દેવકીના 6 પુત્રો પૈકી આ જે ગજેશ કુમાર એનો જીવન ચરિત્રનું વર્ણન, અને સાથે સાથે આ શ્રી નેમિનાથ પરમાત્માને આ જ્યારે દીક્ષા લીધી એનું આખું જીવન ચરિત્ર આ અંતઃગણ દશાંગ સૂત્રમાં આવે છે. અને એના શ્લોક પ્રમાણ છે 850 શ્લોક પ્રમાણ આ અંતઃગણ દશાંગ સૂત્ર છે. નિરૂપમને વિજિણેન્દ્રની સાંભળી દેશના સારા, ગોય સમુદ્ર સાગર પામ્યા ભવજળ પાર. ઓમ ઋષિ વર પુરુષાય પરમેશ્વરાય
જાલી મયાલી અને ઉવયાલી આ ક્યાં નામ સાંભળ્યા છે આપણે? જાલી મયાલી ઉવયાલી આ જે આપણે પાલિતાણાની જાત્રા કરવા માટે ઉપર આપણે ચડીએ છીએ ત્યારે એમના પગલા ક્યાં છે? પગલા ઉપરની સાઈડ ડાબી બાજુ આ જાલી મયાલી અને ઉવલાઈના આ પગલા છે. તો એવા આ અનુત્તર વય સૂત્રમાં અને આનું વર્ણન આવે છે અને સાથે સાથે એના 192 પ્રમાણ શ્લોક પ્રમાણ આ અનુત્તર વય સૂત્ર છે. જાલી મયાલી ઉવાલી મુનિ પૂરી સવારી સેણા સંયમલયનો તર ગયા ઓવંડુ દિવેણા ઓ રીતિ બલ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મુતિ નિવારણાય શ્રીમતે નિરેન્દ્રાય પુષ્પ વાક્ષસી મુજાય જામયે પછીનું છેલ્લું 10મું અંગમાં 10મું અંગ છે પ્રશ્ન વ્યાકરણ અંગ સૂત્ર. એમાં હિંસાદી 5 આશ્રવ અને અહિંસાદી સંવર 5 સંવરનું આ વિસ્તૃત અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં આ ભગવાને પૂછેલા પ્રશ્નોના ઉત્તર ગૌતમ સ્વામીએ આ આપેલા છે. તેમાં શ્લોક 1300 શ્લોક પ્રમાણ આ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર છે. ત્રિપદી અર્થ પ્રકાશિયો ગણધરને જીન રાજા તે જીન રેવને પૂજતા લઈએ શિવ સમાજ ઓ વિષવર પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મુતિ નિવારણાય શ્રીમતે નિરેન્દ્રાય પુષ્પ વાક્ષસી મુજાય જામયે ઓમ ઋષિ પ્રશ્ન વ્યાકરણ અંગ સૂત્રાય નમઃ ઓમ ઋષિ પ્રશ્ન વ્યાકરણ અંગ સૂત્રાય નમઃ 13, 14 અને 15 આ 5 આગમોવાળા ભાગ્યશાળી તમે થાળી ઉપર આ અંગ સૂત્ર આ જે આગમ છે લઈને પધારજો. ત્યાં સુધી અહીંયા આગમોનું ભક્તિ ગીત બોલાય છે. વિનંતી કરું છું
ચલો 11મું અંગ છે વિપાક સૂત્ર. વિપાક અંગ સૂત્ર. આ વિપાક અંગ સૂત્રમાં આ સુખના વિપાકો અને દુઃખના વિપાકોનું અહીંયા વર્ણન વિસ્તૃતતાથી વર્ણન કરવામાં આવ્યું છે અને એના 1250 શ્લોક પ્રમાણ આ વિપાક સૂત્ર છે. બાંધ્યાયોગ કસાયતિ કર્મ શુભ શુભ જેયા જીન જૈનાગમ સેવતી જય કરી લો શિવ ગ્રેહ ઓ રીતિ પરમ પુરુષાય પરેશ્વરાય જન્મ જરા મોતિ નિવારણાય શ્રીમતે નિવેશાય પુષ્પ વાક્ષિસી પૂજા જમાએ ઓમ ઋષિ વિપાક સૂત્રાય નમઃ ઓમ ઋષિ વિપાક સૂત્રાય નમઃ ઓમ ઋષિ વિપાક સૂત્રાય નમઃ ઔત્પાતિક સૂત્ર એટલે ઉવાઈ સૂત્ર બીજું નામ છે. હવે અહીંયા 11 અંગો પૂર્ણ થયા. હવે 12 ઉપાંગની શુભ શરૂઆત થાય છે. એમાં પહેલું ઉપાંગ સૂત્ર છે ઉવાઈ એટલે ઔત્પાતિક સૂત્ર. એ ઔત્પાતિક સૂત્રમાં પૌણિક રાજાનું જીવન ચરિત્ર અને સાથે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછેલા પ્રશ્નોનું વિસ્તૃતતાથી વર્ણન અને સાથે અંબળ પરિવારજકનું વિસ્તૃતતાથી વર્ણન આ ઔત્પાતિક સૂત્રમાં આવે છે. એના શ્લોક પ્રમાણ 1200 શ્લોક પ્રમાણ આ ઔત્પાતિક સૂત્ર છે. આચારંગનો બાકીયો ધીરે કરી વિસ્તાર સૂત્ર ઉવાઈ સોહામણો ઉજીલો બપાર ઓ ઋષિ પરમ પુરુષાય જન્મ જરા મોતિ નિવારણાય શ્રીમતે સમ્યક જ્ઞાન વાક્ષિસે પુષ્પ જમાએ ઓમ ઋષિ ઉવાઈ સૂત્રાય નમઃ સૂત્ર છે રાયા પશેણી સૂત્ર એટલે રાજા પ્રદેશી રાજાનું વિસ્તૃતતાથી અહીંયા વર્ણન આવે છે. સાથે સાથે પરમાત્માને આપણે જે પૂજા કરીએ છીએ નવઅંગે પૂજા એ જીન પૂજાનું વિસ્તૃતતાથી અહીંયા વર્ણન અને સાથે જીવા પદાર્થોનું અહીંયા વર્ણન કરવામાં આવે છે કે જીવ કોને કહેવાય અજીવ કોને કહેવાય એનું વિસ્તૃતતાથી વર્ણન આ રાય પ્રદેશી એટલે પ્રદેશી રાજા રાય પશેણી સૂત્રમાં આવે છે. અને એના શ્લોક પ્રમાણ આ ગાથાઓ છે 2100 શ્લોક પ્રમાણ આ રાય પશેણી સૂત્ર છે. જીવા જીવ પદાર્થનો અભિગમ ચેતિતાય જીવાભિગોપાંગને પૂજતા પાપ પલાય ઓ ઋષિ પરમ પુરુષાય જન્મ જરા મોતિ નિવારણાય શ્રીમતે સમ્યક જ્ઞાન વાક્ષિસે પુષ્પ જમાએ ઓમ ઋષિ રાય પશેણી સૂત્રાય નમઃ ઓમ ઋષિ રાય પશેણી સૂત્રાય સૂત્ર છે જીવાભિગમ સૂત્ર. એ જીવાભિગમ સૂત્રમાં અધિદીપ જંબુદીપ એનું વિસ્તૃતતાથી વર્ણન આ જીવાભિગમ સૂત્રમાં આવે છે અને એના 4700 શ્લોક પ્રમાણ આ જીવાભિગમ સૂત્ર છે. જીવા જીવ પદાર્થનો અભિગમ ચેતિતાય જીવાભિગોપાંગને પૂજતા પાપ પલાય ઓ ઋષિ પરમ પુરુષાય જન્મ જરા મોતિ નિવારણાય સમ્યક જ્ઞાન વાક્ષિસે પુષ્પ જમાએ
જીવ અજીવ વગેરે જે 9 તત્વો છે 9 તત્વોનું વિસ્તૃતતાથી અહીંયા વર્ણન કરવામાં આવે છે. એના 4454 શ્લોક પ્રમાણ આ પન્નવાણા સૂત્ર છે. પન્નવાણામાં પ્રેમથી પડછત્રી સૌદારા ભાગ્યા ભવર્તે ભર્યા તે પૂજો નર નારા. ઓ વૃદ્ધિ પરમ પુરુષાય જન્મ જરા મોતિ નિવારણાય સમ્યક જ્ઞાને વાક્ષસે પુષ્પ વજામયે ઓમ ઋષિ પન્નવાણા સૂત્રાય નમઃ. આગમો પૂર્ણ થયા. હવે 16 થી આ 20 આગમો વાળા ભાગ્યશાળી 16, 17, 18, 19, 20 આ 5 ભાગ્યશાળી તૈયાર થઈને પધારજો. સૂત્રમાં ગણિતાનો યોગ એટલે જે આપણે 4 યોગ કહેવાય, દ્રવ્યાનો યોગ, ચરણ કરણાનો યોગ, કથાનો યોગ અને ગણિતાનો યોગ. તેમાં સૂર્ય પદ્ધતિ સૂત્રમાં ગણિતાનો યોગનું વર્ણન આવે છે. એટલે ગણિતના વિષયોનું વર્ણન આ સૂર્ય પદ્ધતિ સૂત્રમાં સાથે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર એનું પણ અહીંયા વર્ણન વિસ્તૃત હતી. કેટલા સૂર્ય છે, કેટલા જંબુદ્વીપમાં કેટલા સૂર્ય વગેરેનું વિસ્તૃતતાથી વર્ણન આ સૂર્ય પદ્ધતિ સૂત્રમાં આવે છે. અને એના શ્લોક પ્રમાણ છે 2296 શ્લોક પ્રમાણ સૂર્ય પદ્ધતિ સૂત્ર છે. સુરપનતિ સૂત્રમાં યમુના જનક વિચાર ભાગ્યા સોમગણધરે 4 તળો વિસ્તાર. ઓ વૃદ્ધિ પરમ પુરુષાય જન્મ જરા મૃત્યુ નિવારણાય સમ્યક જ્ઞાન વાક્ષસે પુષ્પ વજામયે જો સબ સુરપતિ સુરતતિ સમિતિત જાણી સુરંગા જન્મ મોસ જિલતનો કહે નમગજની ઉરંગા. ઓ વૃદ્ધિ પરમ પુરુષાય જન્મ
સુધીનું વર્ણન અહીંયા ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આવે છે. એના શ્લોક પ્રમાણ છે 2200 શ્લોક પ્રમાણ આ ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર છે. ચંડ બનાતી સોત્રમાં જ્યોતિષ ચાર વિચાર શીખો ગુરુ સેવા કરી જીવલો અધુરારા. ઓમ રીતિ પરમ પુરુષાય પરમેશ્વરાય મજરા મુતુ નિવારણાય શ્રીમતે વિજેન્દ્રાય શ્રીમતે સમ્યક જ્ઞાન રાક્ષસે પુષ્પ મજામાએ એના પછીનું સૂત્ર છે નિર્યાવલી સૂત્ર. એ નિર્યાવલી સૂત્રમાં કૌણિક મહારાજાનું જીવન ચરિત્ર સાથે કૌણિક અને ચેરા મહારાજાએ બંને યુદ્ધ કરી અને યુદ્ધમાં હાર્યા અને પછી નરકે ગયા અને ત્યાંથી આ મોક્ષે જશે એનું વિસ્તૃત તારી સૂત્રમાં આવેલું છે. આસી રાસી વર્ષ પડ્યા જડ્યા કર્મ જડીરો પરિક્રમા રે કરે નડ્યા સૈન રગની વીર. ઓમ રીતિ પરમ પુરુષાય પરમેશ્વરાય સર્વજરા મુનિ નિવારણાય શ્રીમતે વિજેન્દ્રાય શ્રીમતે સમ્યક જ્ઞાન રાક્ષસે પુષ્પ વજામહે. ઓમ રીતિ નિર્યાવલી સૂત્રાય નમઃ. ઓમ રીતિ નિર્યાવલી સૂત્રાય આ એના શ્લોક પ્રમાણ છે. અંતકૃત દશમ સૂત્રમાં જેટલા શ્લોકો હતા એટલા શ્લોક પ્રમાણ આ નિર્યાવલી સૂત્ર છે. એના પછી છે કપ્પવંશ્ય સૂત્ર. આ કપ્પવંશ્ય સૂત્રમાં સૈનિક મહારાજાનું જીવન ચરિત્ર, એમના જે 10 પુત્ર અને મા પદ્મા વગેરે 10 પૌત્રનું અહીંયા વિસ્તૃતતાથી વર્ણન આ કપ્પવંશ્ય સૂત્રમાં આવે છે. અને એના શ્લોક પ્રમાણ છે અનુત્તર વય સૂત્રમાં જેટલા શ્લોક હતા એટલા શ્લોક પ્રમાણ આ કપ્પવંશ્ય સૂત્ર છે. કપોળીય સૂત્રમાં જે પાઠાણ ગાળા દસ પદ પર્ણ વંદનતો દિવસ માય સોવારા. ઓમ રીતિ પરમ પુરુષાય પરમેશ્વરાય સર્વજરા મુનિ નિવારણાય શ્રીમતે વિજેન્દ્રાય શ્રીમતે સમ્યક જ્ઞાન રાક્ષસે પુષ્પ વજામહે. સ્વાહા.
10 દેવીઓ હતા એનું જીવન ચરિત્ર આ પરમાત્માની પાસે જ્યારે વંદન કરવા માટે આવે છે ત્યારે મહાવીર સ્વામી પરમાત્માએ એનું આખું પૂર્વભાવનું જીવન ચરિત્ર કહી સંભળાવે છે અને એના ગૌતમ ભગવતી સૂત્રમાં જેટલા આ શ્લોક પ્રમાણ હતો એટલા શ્લોક પ્રમાણ આ પુફિયા સૂત્ર છે. ઉપચુલ્યા સૂત્રમાં શ્રી સ્તુતિ કરતી પુફિયા સૂત્ર પુફિયા સૂત્ર પૂજના કરજો પંચ પ્રકાર જૈનાગમની પૂજના શિવ સુખવરદાતાર ઓમ રિષિવરમ પુરોસાય ધર્મજરા મુદ્રિવારણાય જ્ઞાન વાક્ષસી પુષ્પ વજામયે લક્ષ્મી દેવીની જે આ દેવીઓ છે એનું વિસ્તૃતતાથી વર્ણન આ ઉપચુલ્યા સૂત્રમાં આવે છે. શ્રીમ રીમ કીર્તિ ધૃતિ લક્ષ્મી વગેરે જે નામ છે લક્ષ્મી દેવીના એનું વિસ્તૃતતાથી વર્ણન આમાં આવે છે. નથી શ્લોક પ્રમાણ. ઉપચુલ્યા સૂત્રમાં શ્રી કૃષ્ણની બુદ્ધિ દસ દેવી જી ભક્તિ જગતે ભવેલી ઓ રિષિવરમ પુરોસાય ધર્મજરા મુદ્રિવારણાય સમ્યક જ્ઞાન વાક્ષસી પૂજયામયે ઓમ ઋષિ ઉપચુલ્યા સૂત્રાય નમઃ. દેવીનું 23મું સૂત્ર વની દશાંશ સૂત્ર. આ વની દશાંશ સૂત્રમાં સમુદ્ર વિજય આદિ 10 પુત્રો અને વાસુદેવ અને બલદેવનું વિસ્તૃતતાથી વર્ણન અને નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ અને આ બલદેવ અને વાસુદેવ સર્વસિદ્ધ વિમાનમાં ગયા તેનો અને પછી ત્યાંથી માવિલ્ય ક્ષેત્રમાં જશે એનું વિસ્તૃતતાથી વર્ણન આ વની દશાંશ સૂત્રમાં આવે છે. એના 1250 શ્લોક પ્રમાણ આ વની દશાંગ સૂત્ર છે. વૈનિરસામા વર્ણવ્યાન નિસાદિકા મુનિવારા કરજોડી તેને સદા વંદો વારજાર ઓમ ઋષિવરમ પુરોસાય ધર્મજરા મુદ્રિવારણાય સમ્યક જ્ઞાન વાક્ષસી પૂજયામયે ઓમ ઋષિ વૈના દશાંગ સૂત્રાય નમઃ. અને અહીંયા 24મું સૂત્ર આ આપણા 11 અંગ થયા 12 ઉપાંગ થયા. હવે 10 પૈના સૂત્ર શરૂ થાય છે. એમાં 24મું ચૌ શરણ પૈના સૂત્ર. એ ચૌ શરણ પૈના સૂત્રમાં 4 શરણાનો સ્વીકાર દુષ્કૃતની ગર્હા સુકૃતની અનુમોદના અને પ્રતિગમનના જે 6 આવશ્યકો છે એ 6 આવશ્યકોનું વિસ્તૃતતાથી વર્ણન આવે છે. એના શ્લોક પ્રમાણ છે 63 શ્લોક પ્રમાણ આ ચૌ શરણ પૈના સૂત્ર છે.